તો મિત્રો બધાને જય માતાજી, જય રામદેવી રામ. આધુનિક વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમે અમારા વિડીયોમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મરડાસર ભવાની ચોક બસ સ્ટેન્ડ તમને આખ્યાન બતાવવાનો છો. અભિમાન ચક્રવર્તી હાથ કોઠાનું યુદ્ધ. તો વિડીયો પૂરો જોયો. જય માતાજી. મેં યજ્ઞ નથી કર્યો તો લાવ હું બ્રહ્માજીનો યજ્ઞ કરું અતારની અંદર. રક્ષણ કરવા ન આવે તો એને બ્રહ્મત્યાનો પાપ આપો છો. કેમ કે બ્રાહ્મણ છો તો માટે દેવગુરુને કહો કે 18મું મહાભારત યુદ્ધ અર્જુનની પિતાની અંદર આવશે લઈ જાવ છો. એટલા માટે 18મું મહાભારત યુદ્ધ બંધ રાખજો.
ચાલેલા 18 દિવસોના યુદ્ધમાં પરાજય મારો છે. કારણ કે ગરુ શું છે ને મારા તેને પાંડવો છે પ્યારા, વચનમાં દુશ્મનનું હિત જાણનારા, નહીતર કોણ આવે પાંડવો કોણ? આપણા કૌરવ સેનાની અંદર કોઈ ભાડો પક્ષમાં છે? એક નહીં અનેક નામ ઘોડા દઉં, મનના દુઃખો મનમાં સમજી લઉં છું. જોઈ લીધું છે કે યુદ્ધમાં પરાજય પાંડવોનો નહીં પણ મારો છે. કારણ કે ગરુ શું છે ને મારા તેને પાંડવો છે પ્યારા, વચનનું દુશ્મનનું હિત જાણનારા, નહીતર કોણ આવે પાંડવો કોણ? જેની સાથે દીકબાળક સાથે છે એને કોણ હણી શકે મૂરખ? તો પાંડવ નિશ્ચય મરે નહીં, પાંડવો છે આપણે પ્યારા અને હું આપી કુરબાન. કારણ કે ન હોત પાંડવો અવનિપટમાં જીવતા, ન હોત દુર્યોધનની સામે પેલા, ન હોત આ પ્રેમના રણે ઉભો રાખતા, તો પાંડવો થઈ જાત ત્યારે અરે દુર્યોધન, આવું શા માટે બોલે? માટે એકનું તો નામ આપો. હા એમ ન હોત તો પાંડવોનો સાથી કૃષ્ણ એક છે, છતાં તેના ભારે દિવસો વધતા જાય છે. મારી પાસે તમારા જેવા અનેક યોદ્ધા હોવા છતાં મારી નૌકા મહાસાગરમાં ઘોર મોટા પાર છે. કોની સામે બોલી રહ્યો છો? એનું તને ભાન છે? ભૂલી ગયો છો ભાન હું વેર કેરી ધૂંઢમાં, રંગાયા નથી શમશેર એટલે પાંડવોના ખૂંડમાં. નહોતી ખબર કે પાંડવોથી હલકા પડશું અમે, નહોતી ખબર. એમ ન હોત તો પાંડવને કહે હવે તું લડીશ નહીં. મારી પાસે એક શબ્દ યુદ્ધનું રચના કરું છું કરો નથી. અને એમાં જરૂર તારી જીત થશે. આ મારા આશીર્વાદ છે. તો હાલ ને હાલ મારે માણસના મરદા થાય આવી ગયા. આવી ગયા. પહેલા કઠો પાછી ગકેરો લો વજ્ર લો બીજો. પહેલા કઠો પાછળ કેરો લો વજ્ર લો બીજો. અંત્ર વડે એ રતવાનો તમારો કોટો દીધો. કાઢો કાઢો રૂપાના રથીએ પાંચમો સોના કેરો. કાઢો કાઢો શબ્દ ધતુનો સાતમો ગોબર કેરો. તે હવે ક્યાં કયા યોદ્ધાને કયા કોઠામાં મેકવા તે પણ તને કહી દઉં. સમજી લો. દ્રોણ ગુરુ કહે સાંભળ બેટા, મોખલે રેવું મારે. ઈજો અસ્મા સંભાળો. સાથે સાથે કરણ રચે. પાંચમો સાથે સાથે કરણ સાથે. પાંચમો દુર્યોધન. પટે પટે કલરાય સાથે હાથમે ઘેર રખલાઈ. આમ કરી પટાય રથિયા સસરો ભાઈ મરા. સૈન્ય તૈયાર કર અને ધર્મરાજાને આમંત્રણ દે કે જાઓ ત્રણ ગુરુએ શબ્દ પટાનો યુદ્ધ રચના કરી છે. આ યુદ્ધ માટે તૈયાર થાઓ, નહીતર હસ્તિનાપુર છોડીને ચાલતા. હે તું તો સુણી લે પાંડવ તેરા બોલ રે તૈયાર કર સૈન્યતા. તો સુણી લે પાંડવ તેરા બોલ રે તૈયાર કર સૈન્યતા. લડવાયા વચો ત્યારે ભાઈ ત્યારે
કે માતા વિના કોઈ મોસાળમાં સંભાળ લેતું નથી, એમ કાકા વિના કોઈ સંભાળ લેતું નથી. અરે પ્રથમ અહીં જાણ્યું હોત તો અહીં આવે જ નહીં, અને મારું આ બેથી મુખ બતાવે જ નહીં. અરે કાકા કે દાદા માન નથી દેતા તો ચાલ ભાઈ ચાલ. માન પ્રાણ ખાવાની કોઈ જરૂર નથી. દુર્યોધને 7 કોઠાનું યુદ્ધ લડ્યું છે તો એનું બેડું કોઈ જીલેવું છે. હું 6 કોઠા જાણું છું, 7મો કોઠો હું જાણતો એમ કરતા તે માન્યું નથી જે કોઈ કૌરવમાં નથી કોઈ કૌરવમાં કે મારા જેવો માર્ગી 7 કૌરવ મારા. અરે દાસ દાદા તો કરો યુદ્ધની તૈયારીઓ. હું હમણાં જ મારી માતુશ્રી પાસેથી રજા લેતો. લાલ કેમ દેખાય છે? અરે કેમ માતુશ્રી સદાયની માટે લાલ જ હોય છે. અરે બેટા તે કઈ બેડું તો નથી જીવ્યું ને. અરે હા માતુશ્રી. હે તું તો યોજનો ગાચ મારા બાળ રે તારો લઈ જવાનો છે કાળ રે દીકરા માનો ને અઢીલા કુંવર માનો ને. કે સાસુરી લાયને મારો બરાદાર રે સાસુરી દીકરા માનો ને અઢીલા રે સારો દેખી દવાનો છે ધર્મ શેઠજી દીકરા તમને સિદ્ધ બના સતવાજી પાંચા છોકરા લડાઈ માયા પોતે ભોગવે રાજી મારા અને સમજુ બાળકને બેરું કોને રાખું રે નકુલજી હરજી છોકરા લડાવી મારા પોતે ભોગવે છે કાજી મારા અને સમજું બાળકને બેરું કોને રાખું રે ખાય ખાઈને બીમે બાંધવા તારી પોતે ભોગવે કાજી પાંચા છોકરા લડાવી મારા પોતે ભોગવે કાજી લડાવી મારા પોતે ભોગવે કાજી. મારા છોકરાને જો એ જો દાતા નો અટકાવે તેને બ્રહ્મચર્યનું પાપ છે.
અભિમાન્યાને એવું જે જાતા અટકાવો હોય તો રાજમાંથી રત્નાને બોલાવો પડે. રાજમાં કામ કર્યો હોય. એ છોકરા તો ગયો લીંડામાં કે ભાઈ ભાગ્યા ભાઈ હા ભાઈ છે આ સોરી હાથ વાયો ઉઠ ઉઠ લઈ ગયો તો લ્યા. હા તો અહીંયા બાંધી દે લીમડે. સુરે પરિયા કા, સુરે પરિયા કા, બાપુની કંસારી સુરે પરિયા કા. એને એવડા ખવડાવે છે શું રાડ્યું નાખો તમારા રાતમાં કોઈ શેઠ ને કામ કરવાનું માન હાઈટ સારતો રૂપલા ને એ રૂપલા ભણવા જાય બપોર વીજ ભણે સાંજે પાછો આવે 2 કલાક થાય 2 કલાક હે બોલો અર્જુનનો પુત્ર જમા થયો ને હા યુદ્ધ કરવા જાય. ઉજમાં કરી ગયો યુદ્ધમાં જાય. એલા યુદ્ધ કરવા યુદ્ધમાં રહી યુદ્ધ કરવા જાય. હા યુદ્ધ કરવા જાય છે. મધ પાડવા હે એલા મધમાં ને મજા આવે એના વખતે નો મજા આવે. કોને તેના નામ કીધું પોતરાઓને એનું બધું લાંબુ ભાઈ યાદ થઈ જાય બાપુના ટૂંકું જ છે આ. એક અક્ષર જો રૂપલાન માને એટલે આ તૈયાર નથી. ઓતરા વહુ ને ઓતરા હા ઓતરા વહુ ને હા. એટલે આપણે રહેવાનું ને યુદ્ધ કરવા જાતો અટકે જાય. નો અટકે પછી આપણે શું કરીશું વેરાટનગર હા કેરળ જવાનું એનો રોડ. ગીના ગીરે જવાનું ખબર હે પછી ના ગીરે જવાનું એ તો કયો છોકરા વેવાય. સસુ તે ગીરે સલોકના સુલક્ષણા વેવાય ના હા. એમ અને ન્યાલો વિયો આવશે. ઈ વેવાનું ઈ નો ખબર પડે વેલો એટલે કેટલા વાગે ચાર વાગે. એ વાગ્યા નો ખબર પડે અમારી ભાઈ જોયું ને સારા દોચું જાય રોટલા કરી દે છોકરાને સીતોડી ફરતી જાય એ અમારે 4 વાગે ગણાય બાપા હાંડ્યું કેટલી છે? હાંડ્યું ને હા. હાંડ્યું ઘણી અરે ઘણી હાંડ્યું પૂછો માં હજી તો ઘણી છે વાત શું થઈએ કાલ શું થાય પવન વગી. હે પવન વગી કઈ રે? એમાં એ એક જ. હો હમણાં લાયો હમણે. રાજસ્થાન નો તે ક્યાંથી લાવ્યો? અહીંયા ઓલું મૂડ આવ્યું ને તે એક પાકિસ્તાન કોઈ લઈ લીધી એમ કે તણાથી આવી હતી ને કા વાંધો નહીં. વિયો આવજે નાનો. બરોબર. વેલો લઈ આવું હો. માને તો અપનો રાજ નો માને તો એમનો રાજ નો માને તો અપનો રાજ નો માને તો જાઉં ને તેરવા જાઉં ને તેરવા રાજ નો માને તો અપનો રાજ નો માને તો એ આપણા વેરાટનગર નહીં તક પાસ આયા હતા વેરાટનગર જવાનું હા તો કરી હાથ લેતો હા હા ફુગારી લેતો જાજે ઈ આમ લીમડે બાજી આ ભૂલકડો છે એલા ક્યાં બીજાના ઘરે ગયો જાય નહીં ઈયો હા, મને સપના આવે છે. અરે બેટા એવા સપના તો આયા કરે તો કઈ સંભળાવ. એ માતા પેલા ચોકડીયાની માં સપના આયા રે મોરી માતા. દીકરા પેલા સોધૈયાની ગામ.
અને કઈ સંભળાવો એ માતા બીજા તો ઘડિયાની માં આવે છે અરે તો કઈ સંભળાવો એ માતા બીજા તો ઘડિયાની માં સપના આવે મોરી માતા અરે દીકરા એવા સપના તો આયા કરે અરે માં હજુ મને સપના આવે છે તો કઈ સંભળાવો એ માતા એટલે એ આ કઈ વાત આવી આ રાત કઈ વાયું છે પણ રાત તો જો રાત તો પૂછે કે તારે ત્યાં જવું છે એમ કહેવાય ને ઓલી સુલક્ષણા લેવાય ને અહીંયા જવાનું છે આ રાત કઈ રાત તો હું ભૂલી ગયો વિરાટનગર હે ને તો વાંધો નહીં બરોબર આવ્યો બરોબર જાય સુલક્ષણા આવ્યો નું એ આ ત્યાં ક્ષેત્રમાં નામ કહે નામ ખૂબ છે ને હોય જાય અહીંયા પેલું હા હા આમ ને આમ આમ લઈ પછી આ એક લઈ બીજું હા કોઈ છે જેને કોનું કામ છે મારું તમારું કામ છે તમે ઓળખો છો કોણ છે હે તમે ઓળખો છો એ ખબર છે કોણ છે ના આ તો લીલું પીળું પાડ્યું એટલે કે તમારું કામ એમ તો આવે ને કાકા એમ નો આવે. ના એટલે હું રાતની દાસી નથી ને એવું લાગે છે આમાં તો કઈ ન શકે હા અત્યારે દાસી ઇતિહાસ જ હોય મારે સુલક્ષણા વ્યવહારનું કામ છે એવું તો હું જ જાઉં લે 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 હા અરે એ હને હેલા રામ રામ કીધા બાપ હેલા હેલા હે મારા હવે બાગ ફેરીને નહીં કીધા ને બાગ ફેરીને કીધા હા. હે બાગ ફેરીને કીધા ચાચા એમ ઈજ કે બાગ ફેરીને કીધા. વાત હે હા. એવું નહીં કીધું હોય. તારા તો એવું જ છે નહીં તો એવું નહીં છે એ શું આવ્યું માતાજી એનું તેડવા આવ્યો છો બોન ને ઓલો અર્જુનનો પુત્ર ભેમાઈ ગયું ઊંધમાં ઊંધમાં એલા યુદ્ધમાં નહીં ઊંધમાં એલા ઊંધ ગાડાની ઊંધમાં નહીં યોધે હા યોધે યોધે તેડો છે હા. ઊંધમાં નહીં કીધો હોય ઊંધમાં નથી કર્યું ગાડા તો નહીં લાવો ઊંધમાં તું સડી ગયો મેં ઊંધમાં કરી દીધી હા એ ઊંધમાં હા તે મને એ સમજ્યો હા કે વાતરા ઓમ તેડી આવે તો એ ભેગન જો ને દૂધમાં જાતો અટકી જાય હા પણ એ તો બરોબર પણ એ બોન ને કઈ આણું બાણું નથી તેમાં આણું શું દેવાનું હોય હા. આણું તો દેવું પડે ને એક બાજવા જાવ છું આણું શું કરું હા અરે પણ એમાં હારા નો લઈ ગયો એમને મોકલી દેતો કેમ હા એક કામ કરો 5 મિનિટ જવું હે ને આણું તૈયાર કરતો હા એમ હા આના વગર રાતના વ્યાપારી લોકો આ એકદમ ફરતા જ હોય હા તો બોલાવો હાલો મોડું થાય પછી મારો વ્યાપારી લોકોનો તૂટો લાંબા રાખના એટલે આ
ગાડી હા બે બ્રેક આવે છે ને એટલે આવો શીખી હા એ નથી આજો રજોડામાં યાર હાય નિકોલ એલા ગાડીમાં આવતા લાગે આમાં આ બોર્ડ નું આણું હે તો તમારે આણું કરવાનું હે લે તાર આવે લે એ એની કામ કરવાનું છે કાઈ તારી માનું નથી કરવાનું એ શું લેવાનું હે આણા એ ભાઈ હા આના આ તો નવી હોય ને એટલે કલર તો નામ સાંટલા કરે આમ કઈ નામ બરાબર એટલે આ મારો દીકરો મારો આવે જોને ભાઈ તમારે લેવાનું છે કે નહીં આ પાઈ ગયું ચા પીવું હોય ને આ રે ચા પાઈ ગયું તો આ જાય હું હે આ હું હે અને એ ના હાલ આ બરોબર હાલ દે એ આનું કામ નહીં રે આ આવડે કાઈ થાય મને અડ્યો માં હાલો હતે 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 એલા ઓલી લાકડી પડી આમ થોડા નતા જાવ ને હે હે અરે માતુશ્રી હવે મને જવાની રજા આપો અરે ભલે બેટા એ રાજમાતા રજા દે થાળી છે દીધી ને હા પોતરી દીધી હવે મોડું થઈ ગયું ઘણું હવે ના આયો એટલે જવું ક્યાં ગયા હજી આય ને અરે હાલો તે ઓલી બોન કાઈ ખાને ભૂલી ગઈ ના કુકો કીધો કુકો કણી કામ ને કે છે હા એના શું કરવાનું મારી જે વ્યવસ્થા થાય એમ હા રે લે કેવું પાણી રે આ પીડક છે આ પેડક છે તો આરે દઈ નો દેવાય ઉતારમાં ભૂલે ત્યાં કોણ વગડામાં ખાખરા ઠુંગામાં દઈ ને આવ્યો છો મમ્મી ખૂબ દોધા દીધો તો ભૂલી ગયું એવું હતું હા પણ એ બોલ નું શું થાય છે કીધું ને રે પોટ નહીં ફોડી નહીં તો હા ના હવે હતા એ તો ઉંદરા તો ગઢા રાખી હા નાના રાખી ઝીણકા રાખી ઘણી જાય તો ફૂટ લો ઈ તો દો લીધો આ મોટામાંથી રાખી હે હા ફૂટ લો ને બંધ છે ફૂટ લો લાવો તો ને પણ અમૃત ઢોરાઈ ગયું છે એમાં ફૂટલો બોલે પણ એક ઠીકરું બીકરું સાકઈ લત નો આવે નો હાલે હવે જેવા એને ભાઈ એમ અરે તો કોણ શું કરે એ તો કે ફૂટી ગયો ઉદરે પડ્યો ઈ સાંડુ બોલી દે રણાય રે પ્રકાશ મીરા
પડશે ન હોય હું અહીં ફેરી હું કહું તો આવવાનું જાતો. અરે કેમ રત્ન? કેમ કાલે સવારે તો ક્યાં હતો? વિચારીને કેવું પડશે તમને હાલશે હાલે. એમ ક્યાંય ગયો તેમ તો એ બાપુ છે અત્યારે હું નથી કાંઈ તો આમ ક્યાંય ગયો નતો. અરે રત્ના, હા તારી સાથે કોઈક બાઈ માણસ હતું ને? મારી હાથ નારિયેલા લેમ છે લેમ. તો તું એને અહીં લેતો આય. કિને તારી સાથે કોઈક બાઈ માણસ હતું. મારી સાથે બાપુ કોઈ હતું નહીં હું એકલો હતો. અરે રત્ના, ખોટું બોલમાં જે હોય એને લેતો આય. પણ કિને લાવું કોઈ હતું જ નહીં. ભાઈ હા તો બોલી જાને બોલો એને આય તું લેતો આય. લે તું જા ને લેતો આય. કાલે હું ચાય જોતો હવે કહું અને પેલા જોતો આથમણો 60 સાલ એ 60 સક્સેસ નો દે બીજે જો ઉગમણો બાપુ ઉગમણો જો ને હા મારી એ કઈ ઠીક એ આપણે સાથે આવી દીધો મુંડો લાગો ખાતો લાગો ભાઈ એમાં આપણે ફાવી ગયા બે આથમણી લાવ્યો બે ઉગમણી આથમણી નહીં ઉગમણી આથમણી નો ફાયા હર પરની મીઠાશ તો બરો માની જાને હું લેવ તો લાવું પડશે. હા. નહીં આવે નહીં આય. એમ હા. હજી પણ ટાઈટ ને ઉડ્યો તાતન બીજી પાકું પાકું. એ વાત શું ફેર પડે તું જે હોય એને આય તું લેતો આય. હા તું જે હોય જે કોઈ હોય જ નહીં. તારે રે કોણ હતું એ તારી સાથે જે બાઈ માણસ હતો એને તમારે કોઈ લેતો કામ આય. શું છે કામ શું નહીં તું એને આય લેતો આય. પણ એનું કામ તો કહેવાય ને તું જા તું એને લેતો આય. આને કેટલો સતો મોહને આમ હાલવે ગાલજે આ ત્રીનો પટ્ટી બીજે ન લાયો એ આયા મન્ને તો આયા ઠીક પડ્યો ચાલ હા એ તો આવું જ રહે તો આના તો આવું જ હોય આ ઠેક ઠેક કલર દે આવે હા આ ઉઠી જ રહે કેમ રત્ન? યાર નગાવે તું ના વાગી. લે લે બંને હવે કેના દીકરા મેને કરી હવે તું જાવા દે ઘર મટી જાય હવે તું જાવા દે રેવા પત્ર નાખ લાવો જમણા તમે પેડી ખબર જ ન હોય ને અમને ખબર હોય. એમને ખબર હા એને ખબર હોય બાપુ ખબર હોય હા બાપ એમને ખબર હોય કેના લીધા હોય કે એ લેતા ના લાવો મારા આવો તો તા બોલ ડાબો હોય. જમણો જમણો તા કોઈ જાય નો આવે ડાબો નો. જાય નો આવે ના એ ક્યાં આવતો લાય જમણો તારો હા એને કેલી ઉતારે તમે નાના હતા ને હા. ઉપડા બેન ફેરા કર્યા હા. અત્યારે પાછ ફેરા ફેરવી દઉં હા.
એ આને ચાબો ઠોકી દે હા ઈમડા ઠોકી દે તમે હોય વાતું બધું થાય કવરો લાવો ભૂંગળું તમારે કામ કેટલા ઇન્દ્રાયણી સભાઈ જય જ્ઞાની સભાઈ દિન મેકને એકાદશી દીદડી પાગીને કુતરી ફીસી એટલે આવું મત આવે સડકમાં બધું આવે હા બોલો કાલે એટલે બ્રહ્મા સાવિત્રી સભાઈ ગઈ તમારા બેની સભાઈ ગયા લાવો 51 રૂપિયા બાપુના દક્ષિણા જોઈ ને બ્રહ્મા હકડો ને જોઈ લે નહીં આવ પૂરા લાગો મને ખબર છે હવે તો જવા દે હજી કામ કરશે હો બાપુનું ના સુટા કોઈ તો બોલ નકર હવે તું જવા દે હજી રત્ન કામ પડે હજી પડે તો અત્યારે તું સુટા લઈ લે કે હા હાલો દઈ દો હાય તા ચાલો બોલો પાછો આવી ગયો તમે પૂછતા નતા કોણ તેડવા આવ્યું કિના હાથે આવી હું કેમ આવ્યો મારા હાથે આવી અરે છૂટા જોતા હોય તો બોલ નકર તો જવા દે નહીં દો હેલો તો નકર જોતો મેં ડબલ રાખા જોતો હવે નહીં આવે અરે વાત પૂછો ના સુકા જોતા હોય તો બોલ ને ઘરે પૂજાવા દે આ ઓલા સુકા ના આપો સુકા આ હે
મજા આવતી લાગે તને વાત પાછો આવે વળે વળે મજા આવે આ લે પાછો પતા તને દેખે મેરી શેરી રીતે છે અરે રત્ના છૂટો જોઈ તો બોલ ને હવે તું જવા અરે જોયા જ નહીં છૂટા પાઈ દેવા હા એ ફો આપ્યા એટલે લઈ લે હા લઈને પછી તું રત્ના ગાવા દે હે હા બોલ એને ખબર હોય હે હા ઓરાવો હા એ ભાઈ એને તો બરોબર કેમ ભાઈ કરો કોઈ વાત નહીં કૃપા જાગે અરે કૃપાચાર્ય બીજા કોસમાં તમારે જવાનું છે તો જીતીને આવશો તો સોના જીતીને કેમ કાકા કોઈ કાકા જમાઈ બીજા કોઠાનો સમય વર્તી રહ્યો છે બરોબર જ ધ્યાન રાખશું મારા કોઠાની અંદર ગરબડ કરનાર તું કોણ છો હા કોણ કે અર્જુન પુત્ર લડવાની સામત હતો હોશિયાર નગર મને નમી નમીને ચાલ્યો હતો હા હોશિયાર તમારે જવું છે જો જીતીને આવશો તો સોનાના શિવાજી રાજ જીતીને આવીને કોઠાનો સમય વર્તી રહ્યો છે
મોટા કોઠાનો સમય વર્તી દો બરાબર ધ્યાન રાખજો
આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ગેલી અંબે, જય રામદેવ પીર.